श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अम्ने महाराज की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय ने जाजा करी जय श्री कृष्ण जय श्री कृष्ण। બ્રજનો આનંદ પરમાનંદ શબ્દો દ્વારા વર્ણન ન કરી શકાય. 15 દિવસ જીવનના બહુ ઓછા પડે. વ્રજમાં તો કરોડો જન્મ લઈએ ને તો એ રજને, એ વાતાવરણને, એ સાનિધ્યને, એ સામેપ્યને, એ યમુના પાનને, એ ગિરાજ બાવાની પરિક્રમાને, એ વલ્લભના બેઠકજીને, એ વલ્લભની સન્મુખ થવું ને સર્વોત્તમના પાઠ કરવાનું, એ જે આનંદ લીધો છે વ્રજને સાથે લઈને આવ્યા છે. કૂધો વ્રજ મોહે બિસરત નહીં, વ્રજ કે બિરહી લોગ બેચારે ઠગે સે રહી ગયા. ટિકિટ કન્ફર્મ એટલે આવવું જ પડ્યું. લૌકિકમાં ટિકિટ કન્ફર્મ હતી તો આવવું પડ્યું. એમ હવે ક્યારે જવાનું છે ત્યાંથી ટિકિટ કન્ફર્મ છે જ. આમાં કાંઈ ચેન્જ થઈ શકે એમ નથી. તો હવે જેટલો સમય આપણી પાસે છે એટલું મારા વાલા શ્યામ રંગમાં રંગાઈ જાય. આ એક જ રંગ એવો છે ને એના પર બીજો રંગ નથી ચડતો. તમે બીજા બધા રંગ ઉપર કાળો રંગ ચડે પણ કાળા રંગ ઉપર કોઈ રંગ ચડે નહીં. શ્યામ રંગ ચढ़ जाए वा दिन हो जाए बेड़ो पार, खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे द्वार. વ્રજમાં તો ગાડીના ડ્રાઈવરો પાસે પણ એવા ઠાકોરજીની બધી વાતો, એવા બધા અનુભવો આપણને એમ થાય કે ઓહો, જ્ઞાનની અહીંયા ક્યાંય જરૂર જ નથી, અહીંયા ગ્રંથની ક્યાંય જરૂર જ નથી. અહીંયા વ્રજવાસીનો સંગ મળી ગયો એટલે જો તમને એની યાર વાત કરતા આવડે તો શરૂઆતમાં શરમાય, પછી તો સાથે રહી એટલે એવા ખીલે. ગઈ વખતે જે જટારી ધામના દર્શન કરાવ્યા હતા એમ ઘણી વાતો એવી છે. આજે જ એક બેનનો ફોન આવ્યો કે તમે થાકી ગયા છો મને ખબર છે, પણ મારા મનમાં એક એવી વાત છે કે તમે કીધું હતું કે પ્રગટ કરે રસ જાય. હવે તમને નહીં કહું તો કોકડે કહેવાય જશે, મારે કોઈને કહેવું નથી. હવે સવારે હજી તો આવ્યા હતા 11 વાગે આવ્યા, નાહી ધોઈને હજી તો બધું તેમનો ફોન આવ્યો. હવે હું તો કોઈ દિવસ 1.5 થી 2.5 સિવાય ઉપાડતી, પણ એમને મેં કીધું તમે જે કહેવું હોય 2 મિનિટમાં કહી દો. એક તો હું એકદમ થાકી ગઈ છું અને મારા ઠાકોરજીને અવેર થાય છે. એ કે હમણાં અમે અઠવાડિયા પહેલાં આવ્યા હતા અમદાવાદ. હવે નીકળ્યા ત્યાંથી અમે લૌકિક કામમાં જ, એટલે આનંદ પ્રસંગના કામમાં, લગન બગનના જે હોય તો એવું તો કાંઈ મને પૂછવામાં રસ નહોતો. તો મને ખબર હતી એટલે હું મનમાં કહેતી હતી કે મારે અસારવા જવું છે, મારે ગુસાઈજીને મળવું છે, મારે સન્મુખ થવું છે, મારે એ રજ મોઢામાં મૂકવી છે, મારે ગોકુળનાથજીને દર્શન કરવા છે. પણ જેની સાથે અને જે સંજોગમાં ગઈ હતી કોઈ પણ સંજોગમાં મારો મેળ પડે એવો નહોતો. પછી મને એમ થયું કાંઈ ચાલે નહીં, અમદાવાદ જઈએ છીએ, બધી તપાસ કરી લેશું, તો બીજી વાર જશું ત્યારે અસારવા તો જઈને અસારવા જાઉં છે. પણ ગુસાઈજી પરમ દયાળ કેવા ખબર છે ઈલાબેન, સવારે અમે નીકળ્યા ને બધું લૌકિક કામ પતી ગયું. પછી અમે નીકળતા હતા તો રસ્તો ભૂલી ગયો. કેવો ભૂલ્યો કે નરોડા આગળ જ આવીને પૂછ્યું કે અહીંથી આ ક્યાં જવાય. એ કે આ તો નરોડા બેઠકનો રસ્તો છે. પછી ત્યાં દર્શન કર્યા એટલે અમને મુખિયાજીએ કહ્યું 5 મિનિટના રસ્તે અસારવા છે. એટલે પેલા લોકો કેવું નરોડા દર્શન કર્યા, વલ્લભને જોયા ને, સ્વરૂપને જોયું ને, તેજને જોયું ને, વાતાવરણને જોયું ને, ગિરાજ બાવાના દર્શન કર્યા ને, એટલે મારા સિવાય બીજા બધા જે ના પાડતા તે જ બોલ્યા 5 મિનિટનો છે, ચલો ને અસારવાય દર્શન કરતા જાય. હવે મારો મેઇન પર્પઝ મારા અસારવાનો હતો. અને જે દર્શન કર્યા તમે વર્ણન કરો છો એનાથી અનેક ગણો.
જે અફસોસ મનમાં લઈને જાતી હતી કે ખોટો ધક્કો થયો, પણ તમે શીખવાડો છો કે સંસારમાં રહીને શ્યામને ભજાય. તો ઈલાબેન, તમે આવા બધા અનુભવો કહેતા હો ને ત્યારે મને એવું થાય કે ખરેખર આવું બનતું હશે, ખરેખર એવું સાચું હશે. પણ મારા જીવનમાં બન્યું ત્યારે મને એમ થયું ઈલા આંટી કહે છે એમાં કોઈ શંકા નથી. મેં કીધું મારા બેના, મને તમે બધા કહેતા હો ને એ હું શબ્દો મારા હોય, પણ તમારો કહેવાનો જે અનુભવ છે એ જ હું રજૂ કરતી હોઉં છું. અને પુષ્ટિ માર્ગમાં આવું બને જ બને જ બને જ. અને આપણે બધા નસીબદાર છીએ. 550 વર્ષ પહેલાં વલ્લભ, હવે એમણે 100 વંશ મૂક્યો. આજે વલ્લભ કુળ છે તો રોજ કેટલા જીવનો ઉદ્ધાર થાય છે, કેટલા બ્રહ્મ સંબંધ લે છે, કેટલા ઠાકોરજી પુષ્ટ કરાવે છે, અને કેટલા અન્યાશ્રયમાંથી બચે છે. તો ભલે રઘુકુળ નથી, ભલે યદુકુળ નથી, પણ વલ્લભને ખબર હતી, બીજા બધાની મને ખબર નથી. પરંતુ મારા વૈષ્ણવ માટે મારા શ્રીજી બાવાએ મારી પાસે વચન માગ્યું છે કે સ્વવંશી સ્થાપિતા શિષ સ્વમયા પર સોયા પર. તો આજે એ જ વલ્લભ વંશ સ્ટીલ ટુડે, આજની તારીખ સુધી આપણા ઉદ્ધાર માટે બ્રહ્મ સંબંધ આપે છે અને ઠાકોરજી પુષ્ટ કરી દે છે. અમે ટ્રેનમાં આવતા હતા, અમારી સાથે વૈષ્ણવ હતા, એટલે એણે મને એક વાત સરસ કીધી, મને બહુ ગમી. મેં કીધું થાકી ગયા હવે બહુ મુસાફરી ન થાય. મેં કીધું 15 દી પહેલાં આવ્યા, પછી રોજ મેં કીધું ગાડીમાં ચડ ઉતર, સવારે 8ના નીકળ્યા હોય, સાંજે 8 વાગે આવીએ. હવે મેં કીધું ઉમર કા તકા જા. મેં તો અત્યારે બોલીએ છીએ પણ પાછા 2 દી પછી કોઈ એમ પૂછે ને ઈલાબેન વ્રજમાં આવું છે, તો હું કહું આ કપડાં ધોવાઈ ગયા છે, હવે ઈસ્ત્રી થઈ કે ન થાય, હાલો આ વ્રજનું. પણ એણે જે એક વાત કરી મને બહુ, તો ઈલાબેન વલ્લભકુળના બાળકો આજની તારીખમાં પણ કેટલો પ્રવાસ કરે છે. પરદેશનું હાલો ને છોડો, પણ અહીંયા અમારા ગુરુદેવ હોય કે તમારા ગુરુદેવ હોય, સુરત છે ને રાજકોટ છે ને બરોડા છે ને ક્યાંય પધરામણી ને ક્યાંય હસ્તમેળાપ ને ક્યાંય ઢાઢી લીલા ને ક્યાંય લોટી ઉત્સવ ને કેટલા બધા પ્રવાસ કરી રહ્યા છે. કોના માટે? મેં તો આપણા માટે. તો કે આજે મને એ જ વિચાર આવ્યો કે આપણે એક વર્ષમાં 2-3 વાર ક્યાંય જઈએ તોય થાકી જઈએ, તો એ લોકોને તો અઠવાડિયામાં 2-3 વાર. અને ધન્ય છે વહુજીને કે જે તો એમના બધા ધર્મના પ્રચાર અને પ્રસાર માટે બાળકો એને ભણાવવાના, એના ટ્યુશન, એને સ્કૂલે મોકલવાના, એક ઘરમાં ઠાકોરજીની સેવા, ભીતરિયા હોય કે ન હોય, ખવાસ હોય કે ન હોય, પણ એમને તો એ તો ધન્ય છે વલ્લભકુળને કે આજની તારીખમાં આપણા માટે થઈને આ શ્રમ લઈ રહ્યા છે. જેને જે કહેવું હોય એના મને મતલબ નથી, પણ મને આનંદ એ વાતનો છે કે મારા વલ્લભે જે કાર્ય એમને સોંપ્યું છે એ આજની તારીખમાં પણ કરી રહ્યા છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બીજી એક વ્રજનો એક બેનનો અનુભવ, એમને 2-3 દિવસ 3 તાવ, 2 તાવ, હવે એમનાથી એને ઊભું ન થવાય. અને એમને એટલો બધો આમ તાપ થાય, આવે તો બિચારા એક બાજુ ગાડીમાંથી ઉતરીને બેસી રહે, ન કાંઈ ખાઈ પીએ કે કશું જ નહીં. 2 દિવસ ખાધું પીધું ને હવે થોડુંક ચાલે તેમને શ્વાસ ચડતો હતો અહીંથી નીકળ્યા ત્યારે, બરાબર. હવે 2 દિવસ આવું થયું એટલે એમણે કશું ખાધું નહીં, ખાલી ચા ને સેવ મમરા ને એવું લીધું. પણ એમને ગેરેવરની બેઠકનું બહુ જ હતું મનમાં કે મને ગેરેવરની બેઠક એકવાર થઈ જાય એટલે બધા એને કહેવા માંડ્યા ત્યાં તો પગથિયા છે ને ચડવાનું હોય ને, ત્યાં તો કાંઈ વાહન જાતું નથી ને, ત્યાં તો પેલો એમ કે બાઇક વાળો નથી જાતો ને, આમાં તમે ચાલી ના શકો. સવારમાં ઉઠ્યા, નાહી ધોઈ પરવારી ઠાકોરજીની સેવા પહોંચી, ગાડીમાં બેઠા, કોઈ યારે બોલે કે ચાલે એટલે બધા એને એમ કે એમને 2 દિવસ ઠીક નથી.
એટલે બોલતા નથી. બધાએ કીધું કે જો ગેરેવનના બેઠકજીથી અમે છે ને ચારે જઈને જલ તમારા માટે લઈ આવશું, તમે લઈ લેજો. અને વલ્લભને વિનંતી કરશું કે બીજી વાર આવો ને ત્યારે તમને જરૂર તેડાવે. તો કે આજનો ભરોસો નથી, મને કાલનો ભરોસો કેવી રીતે હોય? છતાંય કાંઈ બોલ્યા નહીં. હવે ગાડી ઊભી રહી નીચે તળેટીમાં, અને બધા હજી વિચાર કરતા હતા કે અહીંથી જાય કે અહીંથી જાય. એ બેન નીકળી ગયા. બધા ચડે એ પહેલાં સૌથી પહેલાં ચડીને બેઠકજીમાં બેસી ગયા. બધા એને શોધે કે ક્યાં ગયા, એટલે કે આટલામાં જ હશે, કદાચ એની તબિયત નથી સારી તો વોશરૂમ ગયા હશે કે આમ તેમ હશે. એટલે ડ્રાઈવરને કહીને ગયા કે આવે તો એમને ચા પાણી લાવી દેજો અને બેસાડજો. અમે ગેરેવન જઈ અને પછી લાડલીજીના દર્શન કરી અને પીળી પોખર ઉતરશું નીચે, એટલે તમે એમને લઈને ત્યાં આવજો. ડ્રાઈવર કે સારું. હવે ત્યાં ગયા તો એ બેન તો સર્વોત્તમ સ્તોત્રના પાઠ બોલતા હતા, પ્રાકૃત ધર્મા ના સંયમમાં પણ. બધાએ 2-3 વાર આમ ખુરશીમાં આમ કરીને જોયું. મુખિયાજી કે હું ખોલતો તે પહેલાંથી આવી ગયા હતા. મેં કીધું આ શું કર્યું મારા વાલા? મને કે ઉતરીને રજ મોઢા મૂકી દીધી. વલ્લભ, મને કોઈ લૌકિક સ્વપ્ન નથી, લૌકિક કોઈ અપેક્ષા નથી. આ જ મારો મનોરથ છે કે ગેરેવનની બેઠકજીમાં મારે તારી પાસે આવવું છે. હારે મારા વાલા વલ્લભ રે, તારે મંદિરે હું કેમ આવું એકલી? હારે ત્યાં તો કાંટા ને કાકરા લાગે મને આકરા, હું કેમ આવું એકલી? કેવી રીતે આવ્યા? એ કે જે પૂછો એ આને પૂછો ને, મને હું કામ પૂછો છો? જે પૂછો એ આને પૂછો, મને હું કામ પૂછો? એટલે મેં કીધું ત્યાંથી તો મને કહેલા બેન મને નથી ખબર હું કેવી રીતે આવી. મેં કીધું આ આટલા બધા પગથિયા, આટલું બધું ચડાણ. એ કે એમાં એક વચ્ચે આનંદ થઈ ગયો હતો. મેં શું? એ કે એક વાનરે બંદરે મારો છેડો પકડી લીધો, એટલે હું બી ગઈ. તો ઓલા વ્રજવાસી હતા કે એણે કીધું રાધે રાધે બોલ. રાધે રાધે બોલતી હતી, એણે મારો છેડો છોડ્યો. ક્યાં ખબર છે? અહીંયા આવીને. તો એને છેડો છોડાવવામાં હું અહીંયા આવી ગઈ. વલ્લભની લીલા અદ્ભુત જુઓ. જીવ છે વાંદરાએ મારો છેડો પકડ્યો છે, અને છોડાવવા માટે શું બોલવાનું છે? રાધે 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 રાધે. અહીંયા સુધી આવી. જેવી અહીં આવી તેને છેડો છોડી દીધો અને બેઠકમાં આવી ગઈ. બધા કે ચંપલ અંદર મૂકજો, વાંદર લઈ જશે વાંદરા. મારા ચંપલ બહાર પડ્યા હતી, વાંદરું બહાર બેઠું હતું, ચંપલ અડ્યું ને. તો રજમાં તો આ તો મેં તમને અમસ્તા નાના અનુભવ કીધો. બાકી આજની તારીખમાં પણ આવું બને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કોઈ અનુભવ કહે અને કોઈ મનમાં રાખે. તો વ્રજના બેઠક ને વ્રજમાં જે છેલ્લે ગૌશાળામાં આનંદ કર્યો. એક ભગવદીએ સરસ કીધું. એ કે મર્યાદા માર્ગમાં ઓલું ગરુ પુરાણ આવે ને, બેન ગરુ પુરાણ, એટલે હું સમજી નહીં કાંઈ. એટલે મેં ગુરુ પુરાણ. મને કે હા એ હવે તમારું પેન્શન વાળું બોલો છો. મેં કીધું આ તો મને દબડાવી નાખે. પ્રેમ, મારા પર પ્રેમ. આ પછી ઓલા બેનની હજી વાત રહી ગઈ. પછી ત્યાં ગયા ગેરેવનના બેઠક જેમાં પાઠ કર્યા. મુખ્યજીએ પોતાના અનુભવ કીધા. એલા બેન તમને એક સાચી વાત કહું. મેં કીધું કોને ભાઈ? એ કે અહીંયા એક ભગવતી આવ્યા હતા. તો કે ચલો તમને અમે બરોડિયા લઈ જઈએ. તમે વ્રજમાં બધાને બોલાવો છો તો અમે તમને બરોડિયા લઈ જઈએ. કે વર્ષો પહેલાની વાત. હીરામાં હતા કે પુરીમાં હતા, નામ ભૂલી ગઈ. બેમાંથી એક માં હતા, તો આપણી માં હતા. એટલે કે મેં ઘરવાળાને કીધું કે અઠવાડિયું જઈ આવું. વ્રજમાં બધા આવે છે તો ગુજરાતમાં હું ગુસાઈજીને ત્યાં હું તો એના ભેગો ગયો. હવે વર્ષો પહેલા તો ત્યાં બધું જંગલ જેવું જ હતું. માં એ નાના ઓલા ચોતરા જેવું બધું કરેલા. એટલે ગયા એટલે મારી ઓળખાણ કરાવી કે આ ગેરેવનના મુખિયાજી છે. ના, ત્યારે એ કે હું મુખિયાજી નહોતો, આ મને પછી મળ્યું. ગુસાઈજીની કૃપાથી વલ્લભ પાસે આવ્યો. એ કે
પછી એમણે કીધું કે ભાઈ આવ્યા છો, તમે વ્રજવાસી છો, તો તમારા મુખથી ભાગવતનો પાઠ કરો ને. એ કે મનમાં કીધું મને ક્યાં આંખ આવડે છે, નાનો હજી એટલું બધું મોઢે ન હોય. પણ મેં ગુસાઈજીના દર્શન કર્યા નીલાબેન, હું બેસી ગયો. મને જેટલું આવડતું હોય તેટલું બોલું, બાકીનું બધું એ બોલાવડાવે. વળી પાછું હું શરૂ કરું, મનમાં એમ કહું મને ક્યાં આવડે છે, બાકીનું એ બોલાવડાવે. હવે તમને પરાકાષ્ઠા કહું કે મને 3 દિવસ એ ભાગવતનું પારાયણ કરતા થયું. એમાં મને કોઈ દેહ ધર્મ નડ્યા જ નહીં, ખાવું નહીં, પીવું નહીં, બાથરૂમ ન જવું. 3 દિવસ સુધી ભાગવતનું પારાયણ જ કર્યું. પછી એક બેને મને આમ ખલ બોલાવ્યો, તો મને આમ કહું કે પથ્થરો મારી રહ્યું થયું કે ભાઈ આમાંથી મને ક્યાં છોડાવો છો. અને એ સ્વરૂપના દર્શન થયા મને ગુસાઈજીના, અને જે ભાગવતનું મને પારાયણ કરવાનો આનંદ આવ્યો એ હું તમને શબ્દો દ્વારા ન વર્ણવી શકું. અને ત્યાં પાછળ પછી રામકૃષ્ણનો ટીલો છે, ત્યાં બેસીને એકલો શ્રી કૃષ્ણ શરણામાં ગયો તો બેદી માટે. 3 મહિના આવ્યો, મને ઘણું લઈને આવ્યો. અને આવ્યો એટલે મને અહીંયા બેઠકજીની સેવા મળી ગઈ કે તમે આ ગેરેવનના બેઠકજીના મુખ્ય છે. આજની તારીખમાં પણ વલ્લભ મને આનંદ કરાવે છે. તમે બધા અહીંયા દાનગઢ જાઓ, માનગઢ જાઓ, મૂરકુટી જાઓ, મારા વલ્લભમાં બધું આવી જાય. યાહી મેં વલ્લભ નામ મેં, યાહી મેં ગોકુળ, યાહી મેં વૃંદાવન, યાહી મેં ગિરિરાજ, યાહી મેં યમુનાજી. યમુનાજીના ચરણારવિંદમાં બધું આવી જાય. કાંઈ નથી આવડતું, કાંઈ વાંધો નહીં. વલ્લભ શ્રીમદ વલ્લભ કે શ્રી કૃષ્ણ શરણામાં, જે આપણા મનમાંથી મુખમાંથી નીકળે. પછી હજી ઓલા બેનની વાત રહી ગઈ, આ તો મુખિયાજીએ વચ્ચે મને કીધું. પછી મેં કીધું હાલો હવે. મને કે લાડલીજીને મળવા જાઉં છું રોજ, માનસીમાં તો હું આવું જ છું કે, પણ આજે મારી ત્રેવડ છે અહીંથી ને આટલું બધું ચડવાનું ને હાલવાનું ને, આ તો કેમ ચડી એ જાણે. એટલે પછી એની ભેગા હતા એ કે તમે નીચે જાઓ અને અમે બધા જઈએ. બધા જાતા હતા, એ બેરામ નિશાસો નાખે કે કેવી મોર કોટી, કેવો મોર બન્યા હતા પ્રભુ, એમ કે રાધાજીને મનાવવા માટે થઈને. મારા પ્રભુની 5000 વર્ષ પહેલાની એ જ જગ્યા છે, એ જ લીલા સ્થળી છે. આ બાજુ કેવું મંદિર છે, આખા વ્રજમાં એક જ મંદિર એવું છે જ્યાં બધે ઠાકોરજીએ દાન માગ્યું છે, અહીંયા દાન આપ્યું છે. અને હિંડોળો તો કેવો મોટો છે. શ્રાવણમાં ઝૂલન કે દિન આય સખી મેરે ઝૂલન કે દિન આય. અને પછી લાડલીજીનું જયપુરનું મંદિર ને લાડલીજી, એ બેન બોલે એટલે હું તો બધું સાંભળતી હતી, મને બહુ આનંદ આવતો હતો. તો મેં કીધું હવે, મને કે તમે જાઓ. મેં કીધું મારે ક્યાં જવું છે, મારાથી ક્યાં હલાય જાય, અહીંયા સુધી મારે વલ્લભ લાવ્યો એની અસીમ કૃપા. મેં કે હાલો. ત્યારે નીચે ઉતરતા હતા, હજી 4 પગથિયા ઉતર્યા, ત્યાં મિલનભાઈનો ફોન આવ્યો. એ કે જરાય ગીરદી નથી અને ગાડી પાછલા રસ્તેથી ને છેક લાડલીજીના મંદિર સુધી આવે છે. મેં બધી તપાસ કરી લીધી. મેં તમે ડ્રાઈવરને ફોન કરો, અમારું તો માનશે નહીં. ગયા એટલે ડ્રાઈવરે કીધું જલ્દી બેઠો. બેઠા. ડ્રાઈવરે થોડી હોશિયારી કરી, દેખો એ લંબી લાઈન. મેં તો હાલ જવાની લાઈન નથી લંબી, આ તો આ બાજુ બહારની છે, અહીંયા છે જ નહીં. 3 જ મિનિટમાં પહોંચી ગયા. અને 5-7 મિનિટ ચાલ્યા એટલે રાધાજીનું મંદિર આવી ગયું. અને જે રાધાજીના દર્શન કર્યા, રાધાજી એટલે તો કૃપા શક્તિ, રાધાજી એટલે તો દયાની શક્તિ, રાધાજી એટલે તો કરુણાની શક્તિ. એ રાધાજીએ દર્શન આપ્યા. અને ત્યાં મુખિયાજીએ ઉપર બોલાવ્યા અને ચૂંદડી બધાને. મને ખબર નથી, મને હજી નથી ખબર કે આ બધું ત્યાં 5-6 મા સતીજી હતા. તમે બધાએ દર્શન કર્યા હતા ને, એ મા સતીજી અમે જોયા. મેં કીધું આ લોકો અહીંયા, રાધા તમારી અકેલી થોડી હે, અમારી બી હે. હું સમજી ગઈ, જેનું કોઈ નથી એના રાધાજી છે. નહીં તો એ લોકો તો મૂર્તિ પૂજા માનતા નથી. અને છતાંય 6 મા સતીજી હતા, એ દર્શન કરવા આવ્યા અને એને અંદરથી દર્શન કરાવ્યા. મારે કહેવાનો આશય એ છે
વ્રજમાં આવું બને છે, બને છે, બને છે. અને આનંદ નહીં, પરમાનંદ. તમારા વાલા વ્રજની તો ઘણી બધી વાતો છે, ઘણી બધી કરી. તમે ત્યાં એક ભગવદીય વૈષ્ણવ મળ્યો મને, 25-30 વર્ષ કે 40-45 છે. એ મને કેમ છો આંટી? મેં તો આનંદ પરમાનંદ. એ કે હું અત્યાર સુધી આનંદમાં હતો, હવે પરમાનંદમાં આવ્યો. અહીંયા આવ્યો રાજકોટનો હતો. કેમ પરમાનંદમાં આવ્યો? એ કે અત્યાર સુધી બધામાં માનતો હતો. નિવેદ કરે તો હા, છેડા જોડવા જવાનું હા, ઓલો યજ્ઞ કરવાનો હા, હોમ કરવાનું હા. મને પ્રભુ એવો દીકરો આપ્યો અને પેલા રાધે રાધે જ બોલતા શીખો. મને એમ થયું કે એને અમે મમ્મી બોલતા શીખવાડ્યું, પપ્પા બોલતા, અને અમે ઘરમાં ઓલા જેટલા આવે ને બધા એમ કે રાધે રાધે, એટલે અમે કર્યા તો એ પોપટની જેમ રાધે રાધે શીખી ગયો. હવે અમારા ઘરમાં એને બોલાવવું હોય ને તો અમે એનું નામ બોલી યાદ ન રહીએ, એ રાધે રાધે, ચલ પાપા કર, ચાલતા શીખવાડું, ચલ રાધે રાધે. હવે એ કહે કે મારો એક ભાઈબંધ, એના ઘરમાં 200 વર્ષથી ઠાકોરજીની સેવા, દાદી ને પરદાદી ને એના મમ્મીને. હવે એના મમ્મીએ પ્રમાણમાં વધુ અપરસ પાડી ને એના મમ્મી ને પપ્પા લીલા વિસ્તારી ગયા, પહોંચી ગયા. પછી ઘરમાં દીકરા ને વહુ ને બધું અન્યાશ્રય આવી ગયું ને એ પરમાનંદમાંથી આનંદમાં ગયો. જેણે કોઈ દિવસ બીજા ભગવાનને જોયા નહોતા, આને ગણપતિ ભગવાન કહેવાય, આને હનુમાનજી, એ એને ખબર નહોતી. એને એટલી જ ખબર હતી કૃષ્ણ, ને એ એના ઘરે બિરાજતો એનો ઠાકોરજી. અન્યાશ્રય કેવો ચાલુ કર્યો? દીકરાના ઘરે કાંઈ હતું નહીં તો અજમેર ચાદર ચડાવવાનો એને મનોરથ કર્યો. તમે વિચાર કરો, જેની માં, જેના ઘરે 200 વર્ષથી બીજા કોઈ સ્વરૂપના દર્શન, અને પછી તો એ કે સમજી ગયા પરાકાષ્ઠા. મેં કીધું સમજી ગઈ. પછી દીકરો એવો નપાવટ નીકળો, વહરી ગયો. એની બળતરામાં પરમાનંદમાંથી આનંદમાં આવ્યો, પહોંચી ગયો. એટલે દુસંગ તમને લાગે છે ને, પછી વાર નથી લાગતી પતન થતા. આ વસ્તુ વલ્લભે 550 વર્ષ પહેલા કહી કે અન્યાશ્રય, દુસંગથી દૂર રહેવું, વ્યર્થ વાણી વિલાસ ન કરવો, અને સમર્પિત લેવું, અસમર્પિત ના લેવું. જે અત્યારે આપણે બધા જાણીએ. હવે સમર્પિત તો અમારા જેવાય હજી નથી. અમે કોક વાર ખોટું બોલવાનું નહીં જાહેરમાં, એવા ભગવદીય બનવાનું નહીં. આપણે હજી ભગવદીય જ છીએ જ નહીં. હજી આપણે વૈષ્ણવ પૂરા નથી બન્યા. પણ અન્યાશ્રય તો નહીં. અને દુસંગનું ધ્યાન રાખવાનું, અને વ્યર્થ વાણી વિલાસ ન કરવું. કોઈ કરવા આવે ને તો આપણે બહાનું કાઢવું. તમારા વાલા વલ્લભ કૃપા કરે ને તો જ આ બધું થાય. પણ તમારો એ દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. તમે હલી જાઓ ને. એક બેન મને કે અહીંયા તો ઈલાબેન બધા મંદિરમાં જાય છે. મેં તો વ્રજમાં જેટલા દેવ દેવતા આવ્યા છે ને બેના, એ બધા ઠાકોરજીના શરણે આવ્યા છે. આ ઠાકોરજીનું ઘર છે. હવે આપણા ઘરે કોઈ જૈન વાણી આવે, બરાબર, તો એ આપણા ઘરે આવ્યા તો બીજા બધા બહારથી આવી જય શ્રી કૃષ્ણ કહેવાના છે ને, કારણ કે આ ઘર કોનું છે? આપણું, ઠાકોરજીનું. તો મેં કીધું જેમ બહારથી બધા આવે ને આપણા ઘરમાં કોઈ પણ જ્ઞાતિના આવ્યા હોય, કોઈ પણ ધર્મવાળા, સ્વામિનારાયણ હોય કે સ્વાધ્યાયી હોય કે જૈન, કોઈ પણ, આપણે બધાને જય શ્રી કૃષ્ણ કરવાના છીએ, આદર આપવાના છીએ. તો વ્રજમાં ઠાકોરજીનું ઘર છે, ત્યાં બધા આવ્યા છે, તો આપણે જય શ્રી કૃષ્ણ કરવાના કે નહીં મારવા? એ કે હા જ. હવે મને મનમાં એમ થતું તો આપણે અન્યાશ્રય. મેં કીધું ના મારા વાલા, વ્રજમાં બધે જવાય. અમેરિકાથી ને ના લંડનથી
લંડનથી ને 2-3 બહેનો આવ્યા હતા. એને અમુક જગ્યાએ ચારેજી ભર્યા, પણ ચારેજ નહોતા ભરતા. પછી બધા ચારેજી ભરે ને ત્યાં ભીનું થઈ જાય, બાર ભીનું થાય તો પડવાને બીક લાગે ઉંમરવાળાને. એટલે એ જેવા બધા ચારેજી ભલે ને એટલે ત્યાં પોતું મારી દે, બુહારી કરી દે, કોરું કરી નાખે અને બધા નીકળે ને એના પછી એ નીકળે. અને પછી ઓલા મુખ્ય જેને કે ચરણ સ્પર્શ કરી લે, કારણ કે એ સાડી પહેરીને ગયા હોય, એની અપરસ થઈ ગઈ. તમારે વાલા ખરેખર વ્રજમાં જાય છીએ તો અનોરો આનંદ છે. હું તમને ગૌશાળાની વાત કરતી હતી, બરાબર? તો એ જે બેન હતા ને એ મર્યાદા માર્ગમાંથી પુષ્ટિભાઈ હતા. એટલે એને મને કીધું, જો ગરુ પર્વનો ઈલાબેન ગરુ પર્વમાં લખેલું છે. મેં તો હું ગરુ પુરાણ? એ કે તમારે ફેશનવાળા નથી બોલતા આવડતું, જાઓ. મેં તો શું ગુરુ પુરાણ? મને કે હા અમે ગરુ પુરાણ કહી. મેં હા હા. એ કે પહેલાં તો ઈલાબેન અમે ગરુ પુરાણ. મેં કીધું હા ભલે ને. મને કે એમાં લખ્યું છે કે વેતરણી પાર કરવી હોય ને, વેતરણી એટલે ખબર છે ને? મેં કીધું હા બાપા, એવી નદી યાદ કરો, આપણામાં એવું હોય જ નહીં. એ પણ વાતો સાંભળો ઈલાબેન. મેં કીધું કો. એ કે વેતરણી પાર કરવી હોય ને તો ગાયની પૂંછ લઈને પકડીને જાઓ ને તો તમને પાર કરાવી દે. તમારે બીજું કાંઈ કરવાની જરૂર નહીં. તો અહીંયા ગોકુળમાં આવ્યા, એમાં પાછી ગૌશાળા, એમાં પાછી વ્રજવાસીની. તો આપણે તો ક્યાં વેતરણી પાર કરવી છે? પણ કદાચ પૂર્વમાં એવા કર્મો થઈ ગયા હોય કે આપણું મોઢું આપણે ઠાકોરજીને દેખાડીએ ન ગમે, તો હવે આ ગાયો આપણી સાક્ષી પૂછશે. હવે ન હાલો, એ અહીંયા ગૌશાળામાં તમારા ગુણાનું વાત કરીને ગઈ છે અને એના અમે સાક્ષી છીએ. અને એક ગાય ભાંભરતી નહોતી, એક મારતી નહોતી, એક ઊંચી નહોતી થતી, એક મુખ આમ નહોતી કરતી, આમ કરીને બધી સાંભળતી હતી, જાણે એને એના કાનોડાની વાતો સાંભળવી ગમતી હોય. એટલે મને કે આપણો તો બેડો પાર. એ કે અમે તો 2 વર્ષથી જ વૈષ્ણવ બન્યા છીએ ને ઠાકોરજી પધરાવ્યા છે. આ તમે બધાને મેં કીધું મેં કાંઈ નથી કર્યું, વલ્લભે કર્યું, જે કર્યું એ મારા વાલાએ કીધું. એ કે હું બોલો છો કોણ જાણે? એ કે મેં કીધું બસ એ બોલાવે છે એટલું બોલું છું. એટલે આપણે તો એ કે વેતરણી તો છે જ નહીં, પણ વલ્લભ પાસે જાશું ને એટલે ગાયો આપણી આગળ હશે ને એટલે આપણને જોશે ને એટલે પૂર્વના બધા દોષ આપણા નિવૃત્ત ને વલ્લભ રાજી થઈને કહેશે આયે મેરે નંદન નંદન કે પ્યારે. તો વ્રજમાં તો મારા વાલા બહુ જ આનંદ કર્યો. હવે આજે અસારવા સવારે નથી ગયા, બાકી જ એટલે જઈએ છીએ. એના પહેલાં કાલે વિજયા એકાદશી, કાલે હોલમાં કહીશ, પણ એના પર અનુસંધાન કે વલ્લભની લીલા જુઓ, વલ્લભનું સ્વરૂપ જુઓ. બધાય જેને તિરસ્કારે ને એના વારો વલ્લભ આવકારે, એનું પ્રગટ પ્રમાણ આ વિજય એકાદશ. બધા આચાર્યો, બધા ધર્મો એમ કે કામ, ક્રોધ, લોભ, મોહ બધું છોડો. વલ્લભ કે ના, જરાય છોડવાની જરૂર નથી. પ્રભુમાં મોડો, પ્રભુમાં વાળી દો. કામ, તમને બધા ઈચ્છાઓ બહુ થાય તો તમે તમારી બધી ઈચ્છાઓ મનોરથમાં ફેરવીને ઠાકોરજીને સન્મુખ કરો. તમે ક્રોધ આવે છે કે હું આટલી મહેનત કરું છું, મને નથી મળતું, ને બાજુવાળાને ઓછી મહેનતે જો કરો ક્રોધ ઠાકોરજીમાં કે બધાય આટલું બધું કરે છે, મારાથી કેમ નથી થતું. મોહ, તમને સારા કપડાનો મોહ ને સારા દાગીનાનો મોહ ને સારું ખાવાનું, કરો મોહ ઠાકોરજીમાં. ધરાવો સારામાં સારા વસ્ત્ર, પછી તમે પહેરો. ઠાકોરજીને સારા આભૂષણ લાવો, તમે જ પહેરો. ઠાકોરજીને સુંદર સુંદર સામગ્રી ધરો, પછી તમે લ્યો. તો આના ઉપર જે વિજય મેળવો, બીજામાં કહે છે કે છોડો, વલ્લભ કહે છે મોડો. એ મોડવાની એટલે કે એના ઉપર વિજય મેળવો વૈષ્ણવોએ, એ એકાદશી એટલે વિજય એકાદશી. તો મારા વાલા સત્સંગને આપણે વિરામ આપીએ. એનું કારણ છે આજે મારે અસારવા જવાનું બાકી જ, કારણ કે હું આવવાની હતી. એટલે મારા દીકરા વહુને મેં કીધું કે અમે અસારવા સાંજે આવશું, એટલે સવારના બદલે સાંજે જઈએ. 1 મિનિટ. શ્રી વલ્લભાત શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. સરોવર પે સુરદાસી કે દ્વાર પે મેરા દંડવત પ્રણામ. સુરભી કુંડ पे परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम.
कदम खटी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चक्रभुत दासी के द्वार पे मेरा दंडवत। ब्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈ. श्री वल्लभ के चरण कमल की, श्री वल्लभ के चरण कमल की बलि 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 जाइए. श्री वल्लभ गुण गाई. वल्लभी सृष्टि समाज संग मिल जीवन को फल पाए. श्री वल्लभ गुण गाइए. श्री वल्लभ गुण गाइए. या ते रसिक कहाए. श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर गाय. श्री वल्लभाधीश की जय. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને ચાચા કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.